સુરત શહેર પોલીસને ડીજી સાહેબ દ્વારા 8 આધુનિક ડ્રોન આપવામાં આવ્યા। સુરત શહેરમાં હવે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ વધુ મજબૂત કરવા પોલીસની ત્રીજી આંખ એટલે કે ડ્રોન ટેકનોલોજી વધુ શક્તિશાળી બની છે। ગુજરાત પોલીસ દ્વારા સુરતને તાજેતરમાં 8 નવા ડ્રોન ફાળવવામાં આવ્યા છે, જ્યારે શહેર પાસે પહેલાથી જ 12 ડ્રોન ઉપલબ્ધ હતા। એટલે હવે સુરત પોલીસ પાસે કુલ 20 હાઈટેક ડ્રોન કાર્યરત રહેશે। પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોતના જણાવ્યા અનુસાર આવા ડ્રોનની મદદથી શહેરમાં પેટ્રોલિંગ કાર્ય વધુ અસરકારક રીતે અમલમાં મુકાશે। તહેવારો, રેલી, મોટી સભાઓ અને અન્ય પ્રસંગો દરમિયાન ડ્રોન દ્વારા એરિયલ સર્વેલન્સ કરવામાં આવશે, જેથી ભીડભાડ અને અનિચ્છનીય પ્રવૃત્તિ પર તાકીદે પગલાં લઈ શકાય। ગુજરાત पुलिस द्वारा जो नई ड्रोन खरीदी थी है माननीय डीजीपी ऑफिस तरफ 8 जेटला ड्रोन सूरत शहर ने फाळवामां आवेला छे અને 12 જેટલા ડ્રોન અમારા પાસે પહેલે હતા। કુલ 20 જેટલા ડ્રોન સ્ક્વોડ બનાવવામાં આવેલા છે અને આ ડ્રોનનો ઉપયોગ કરીને અમે લોકો જો ચાહે ક્રાઉડ મેનેજમેન્ટ કરવાના, ટ્રાફિક મેનેજમેન્ટ કરવાના અને સાથોસાથ જો અમારા ગુનાહિત પ્રવૃત્તિ કરતા લોકો એવા વિસ્તારો છે એના ચારો બાજુથી ડ્રોનના નજરમાં રાખીને અમે લોકો જો સર્ચ કોમિંગ અને સર્ચ ઓપરેશન કરવાના છીએ। તો આ એક ફૂટેજ એના લઈને એના એવિડન્સ તરીકે જો કોર્ટમાં અમે લોકો પ્રસ્તુત કરવાના છીએ અને આવનાર દિવસોમાં જब તહેવારોનું સિઝન ચાલુ થઈ રહ્યા છે ત્યારે આ ડ્રોનના મદદથી તમામ પ્રકારના લો ઓર્ડર કંટ્રોલ કરવામાં પોલીસને ખૂબ મદદ મળવાના છે। એક ડ્રોનની કિંમત 25 લાખ રૂપિયા છે અને 5 કિલોમીટર દૂર તક આ જો ડ્રોન જઈ શકે છે અને ત્યાં જ અમને સરસ ફૂટેજ આપી શકે છે। આ તમામ અમારા 6 ડીસીપી છે એના પાસે રહેશે, એસઓજી પાસે રહેશે, ટ્રાફિક પાસે અને ક્રાઇમ બ્રાન્ચમાં આ ડ્રોન ના ફાળવણી થશે, જેથી આ દરરોજ એના ઉપયોગ થતા રહે। આ પ્રકારના અમે લોકોને જો ઓપરેશન અમે લોકો નક્કી કર્યા છીએ।